રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ ઇવનિંગ મિત્રો. સ્વાગત છે તમારું ચેનલની અંદર. હવે હમણાં જ 2-3 વિદ્યાર્થીઓ સાથે વાત થઈ કે સર પેપર અમે દઈને અત્યારે આવ્યા. અમદાવાદ સેન્ટર હતું ઓઢવમાં રિંગ રોડ પાસે, અને લાસ્ટ શિફ્ટ એટલે કે ત્રીજી શિફ્ટની અંદર આજે એનું પેપર હતું, પૂરું કરીને આવ્યા. એમની સાથે વાત થઈ. એમનું કહેવાનું હતું કે રિઝનિંગમાં તો સાહેબ તમે જે કરાવ્યું છે આ બેહૂબ એમાં કોઈ ફેર નથી, અને જેને ABCDના કોઈ શિફ્ટની અંદર ABCDના પ્રશ્ન વધારે આવી જાય છે, એટલે કે મારે ABCDના ક્વેશ્ચન્સ વધારે હતા. અને પેલી સિરીઝો આપણે કરાવેલી કે ભાઈ 3-3ના જોડકા આપ્યા હોય, પછી કે ભાઈ પહેલાંમાંથી લઈ અને છેલ્લું જે છે એને બદલવામાં આવે ને એનું સ્થાન બદલતા, એવા આપણે રીઝનિંગના ઘણા બધા કરાવ્યા છે. ABCD સિરીઝો 5-7 આવેલી છે. ગણિતની વાત એમણે કરી કે સાહેબ ગણિતની અંદર 5-1 દાખલા એવા હતા કે જે લોંગ મેથડવાળા હોય છે એને આપણે છોડી દીધા. એટલે મેં કહ્યું સારી વાત છે, જે બહુ લાંબુ હોય એને આપણે છોડી દેવા જોઈએ. રિઝનિંગ બહુ સરળ લાગ્યું, વિજ્ઞાન પણ ખૂબ સરળ લાગ્યું, અને કે આપણે તમે જે 8 ટેસ્ટ કરાવી હતી એમાંથી આપણે જે કોન્સેપ્ટ શીખ્યા છે એમાંથી ઘણા બધા પ્રશ્નો જે તમે ઓપ્શનમાં સમજાવ્યા હોય એ બહુ બધું એવું ઇઝી અને આરામથી થઈ જાય એવું. કરંટ જે છે એ ક્યાંથી લાવે છે એ કે સમજાતું નથી. એટલે મેં કીધું ભાઈ કરંટને તો હું બપોરે બી બોલેલો, અગાઉ પણ કહું છું કે આપણી જીદ ખોટી હોય છે કરંટ પાછળ દોડવાની. કરંટ એવી વસ્તુ છે કે વર્લ્ડ લેવલે છે, વર્લ્ડ વાઇડ છે, અને દુનિયામાં ખૂણા ઉપર કેટલી બધી જાતના એવા બનાવો બનતા હોય કે જે લોકો તમે કદાચ એનાથી વાકેફ ન હોય ત્યાંથી એ લોકો લાવી શકે છે. એટલે થોડું આપણા માટે અઘરું કહેવાય. કંઈ વાંધો નહીં, ચર્ચા કરીએ થોડાક પ્રશ્નો આજના દિવસમાં. એ બની શકે પહેલી શિફ્ટનો હોય, બીજીનો હોય અને ત્રીજીનો હોઈ શકે, બરાબર. એટલે એવું નહીં કે મારી શિફ્ટમાં નહોતો આવ્યો, પણ આ સાચા પ્રશ્ન છે જે આજે જોવા મળ્યા. પહેલા પ્રશ્નની વાત કરીએ કે 2025માં પેરા એથ્લેટિક્સ વિશ્વ ચેમ્પિયનશિપ જે છે એનું આયોજન ક્યાં થયેલું હતું? તો ભાઈ નવી દિલ્હીની અંદર, આપણા ભારતની અંદર એમનું આયોજન 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી 2025માં થયેલું. અને બ્રાઝિલ જે છે એ 44 પદકની સાથે ફર્સ્ટ નંબર ઉપર બ્રાઝિલ રહેલું હતું. હવે આ જે કંઈ મેં લખ્યું છે એ હું તમને ટેલિગ્રામમાં એનો ફોટો આપી દઈશ, એટલે તમને મળી રહેશે. ટેલિગ્રામની લિંક નીચે હોય છે, વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. તમને 2 દિવસથી કહું છું, તમે ભૂલી જાઓ છો. જે કોમેન્ટનો ભાગ છે ને એને થોડોક આમ ખસેડો ને એટલે ત્યાં હાઈપ લખેલ હશે. આ વિડીયોને તમે માર્ક આપી શકો જેથી વિડીયો સારી ક્વોલિટીનો યુટ્યુબની અંદર ગણી શકાય, થોડા વિદ્યાર્થીઓ સુધી ફેલાય, એટલી અપેક્ષા તો મારી પણ રહેશે. અને વિડીયોને લાઇક તો અચૂક કરો. ઘણા લોકો છે વિડીયો જોઈ છે, બધું કરે છે, પણ ખાલી એક લાઇક એક ફ્રીમાં હોય છે, આમ અડવાનું હોય છે. એટલું કરવામાં તમને તકલીફ થતી હોય તો મને તો બહુ તકલીફ થાય છે આ બધું કરવામાં. એટલું કરી શકો છો. 2025-26 માટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય માટે બજેટની અંદર કેટલી રકમ ફાળવવામાં આવી છે? તો ભાઈ એની અંદર આમ આંકડો આપ્યો તો 99,859 કરોડ, પણ આશરે 1 લાખ કરોડ જેટલી રકમ જે છે એ બજેટમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પાછળ ખર્ચવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો માર્ચ ઓફ ગ્લોરી, આવી જે બુક છે એના ઓથર કોણ છે? એના લેખકનો પ્રશ્ન જે છે એ જોવા મળ્યો. ઓકે, તો એના લેખક છે કે અરુમુગન તથા એરોલ ડી ક્રુઝ. આ 2 જણા છે. એમાં એરોલ ડી ક્રુઝ છે એ પ્રખ્યાત પત્રકાર છે, અને આ જે પુસ્તક છે એ આઈ થિંક આપણે 1971-75ની કંઈક હોકીની અંદર જે જીત મળી હતી એના વિશેનું લગભગ, હું શ્યોર નથી પણ મારા ખ્યાલથી આ પુસ્તક એ ટાઈપનું છે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો કે જો બળ 5 ન્યૂટન લગાડવામાં આવ્યું હોય અને વિસ્થાપન જે છે એ 5 મીટર થયું હોય તો કરેલું કાર્ય કેટલું ગણાશે? હવે કાલે તમને ખબર હોય તો મેં વિસ્થાપન વિશે થોડું ઘણું, મેં કાલે વિજ્ઞાનની એક સરસ મજાની પ્રશ્નો બનાવ્યા હતા સમજૂતીવાળા, અને એવી જ એક કરંટ અફેરની બનાવી. એમાંથી જોજો આજે જ પ્રશ્ન આવ્યા છે, બરાબર. કાલે જે બનાવ્યું એમાં મેં આપણે કાલે વિસ્થાપનને વ્યવસ્થિત રીતે સમજાવ્યું હતું. વિસ્થાપન હોય શું, બરાબર. જો કાયદેસર મેં તમને એવું કીધું હતું ખબર કે ભાઈ કાર્ય છે ને એ ગણાય કોને? તમને ખ્યાલ હશે કે ભાઈ મેં એવું સમજાવેલું કે કોઈ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એ 2 વચ્ચે ઓછામાં ઓછું અંતર જે છે ને એ ખસેનું, બરાબર છે, એને વિસ્થાપન કહેવાય. અને એના માટે જે બળ લગાડ્યું છે ફોર્સ, બરાબર છે, એટલે ફોર્સ અને વિસ્થાપન એ બંનેનો ગુણાકાર છે ને એ કાર્ય ગણાય. ત્યારે મેં એવું કીધું કે ભાઈ અહીંથી વસ્તુ ચાલુ થઈને જો પાછી ત્યાં ને ત્યાં આવી જાય તો કાર્ય 0 ગણાય. ઓકે, તો આજે એને પૂછી લીધું વિસ્થાપન, આ વર્ક જે છે કેટલું થયું? તો વર્ક બરાબર શું હોય? ફોર્સ ગુણ્યા ઓકે વિસ્થાપન. તો એણે કીધું કે ભાઈ 5 ન્યૂટનનું બળ લગાડ્યું, 5 ન્યૂટનનું બળ લગાવ્યું ને 5 મીટર જેટલું ખસ્યું, એટલે 5 ગુણ્યા 5 પચું 25. ઓકે, 25 જૂલ જેટલું વર્ક જે છે એ થયું ગણાશે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો INS તમાલ
ભારતને કયા દેશ પાસેથી મળેલું છે? ઓકે, એટલે આ એક યુદ્ધ તોપ છે તમાલ જે છે એ આપણને રશિયા પાસેથી આપવામાં આવ્યું છે અને એને ભગવાન ઇન્દ્રની તલવાર જે છે એને તમાલ નામ મારા ખ્યાલથી રાખ્યું છે. એટલે ભગવાન ઇન્દ્રની અને રશિયાની અંદર આ બેની જે એક એમ કહેવાય કે બે આધ્યાત્મિક વસ્તુઓને ભેગી કરીને નામ આપવામાં આવેલું નામ છે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો, ડૉક્ટર દુબ્બુર નાગેશ્વરને પદ્મશ્રી વિભૂષણ કયા ક્ષેત્રે આપવામાં આવ્યો? તો ડેઇલી માટે તમે જોશો કે પદ્મશ્રી અને પદ્મ વિભૂષણના પ્રશ્ન આપણને જોવા મળે છે. તમને જ્યાંથી ડેટા મળતો હોય તો એ તમે જોઈને જજો. હવે એને મેડિસિનમાં પદ્મ વિભૂષણ જે છે આપવામાં આવેલો છે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો, 21 જૂન 2025 વિશ્વ યોગ દિવસનું મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ જે છે એ ભારતની અંદર ક્યાં યોજવામાં આવ્યો? આપણે ગઈકાલે જે કરંટનું મૂક્યું એના અંદર આ પ્રશ્ન લીધો હતો. ઓકે, તો વિશાખાપટ્ટનમની અંદર રાખેલું હતું અને આંધ્રપ્રદેશમાં આવેલું છે. સાથે સાથે એની થીમની વાત કરી લઈએ તો થીમ છે યોગા ફોર વન અર્થ અને વન હેલ્થ. એટલે યોગા છે ને એ એમ કહેવામાં આવે વન અર્થ એટલે આખી દુનિયા માટે, ઓકે, અને બધાના સ્વાસ્થ્ય માટે આપણે યોગ કરવા જોઈએ. ત્યારબાદ પ્રશ્ન આવ્યો, ગઈકાલે જ મેં કીધું હતું કે બિહારની વિધાનસભા ચૂંટણીનો પ્રશ્ન પૂછશે, જો આજે પૂછી લીધો કે બિહાર વિધાનસભામાં બીજેપીને કેટલી સીટ મળી છે. હવે આ લોકો કેવું કરે છે ખબર, એક તો ગવર્મેન્ટ સરકાર જે છે એ બીજેપીની છે. ત્યારથી હું જોઉં છું 2014થી આની સરકાર આવી ત્યારથી કે જ્યારે ક્યાંય ચૂંટણી થઈ હોય ને એમાં ભાજપ સામાન્ય રીતે જીતેલું જોવા મળે છે. 14થી તો એ જ આવે છે અને એ ચૂંટણીમાં ભાજપને કેટલી સીટ મળી એ પ્રશ્ન આ લોકો અચૂક નાખે છે. એટલે મેં કાલે કીધું હતું કે ભાઈ આ પ્રશ્ન આવશે, તેમાં 89 સીટ જે છે એ ભાજપને આવી છે. ત્યારબાદ વાત કરીએ પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક સૂત્ર. હવે આપણે ઘણી બધી ફ્રી ટેસ્ટ લીધી હતી ને ત્યારે આપણે વાત કરી હતી કે ભાઈ જો આ ખાવાનો સોડા, ધોવાનો સોડા, પ્લાસ્ટર ઓફ પેરિસ અને ચિરોડી આ ચારના ગાંડા આશિક છે. એમાંથી સૂત્ર, એની બનાવટ ને એનો ઉપયોગ આ ત્રણ વસ્તુઓ છે ને એ પૂછે. તો પ્લાસ્ટર ઓફ પેરિસ જે છે ને એ સામાન્ય રીતે જીપ્સમ એટલે કે ચિરોડી હોય, એને છે ને 100થી લઈને 130 સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે એટલે પાણી છે ને એમાંથી અમુક ભાગ નીકળી જાય અને પછી જે વધે એને પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવાય, જેનું સૂત્ર છે CaSO4 half H2O .half એટલે કે 1/2 H2O. ઓકે, અને આ જીપ્સમને ગરમ કરવાથી મળે છે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો કે ચીને આપેલા નવા કે વિઝા, એટલે નવા વિઝા જે છે એને જાહેર કર્યા છે, એને કે વિઝા નામ આપ્યું છે. તો એ આમ એમ કહેવાય કે સ્પેશિયલ કયા ક્ષેત્ર માટે રાખ્યા છે? તો એ સ્પેશિયલી વિજ્ઞાન, ઔદ્યોગિક અને એન્જિનિયરિંગ તથા ગણિત ક્ષેત્ર, આવા જે લોકો છે, આ ટાઈપના જે વિશેષજ્ઞો છે એના માટે સ્પેશિયલી કે વિઝાનું એને લોન્ચિંગ કર્યું છે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો, ચંદ્ર છે પૃથ્વીના ફરતે વક્રાકાર કક્ષામાં ફરે છે, કારણ કે હવે જુઓ ચંદ્ર છે ને, હજી પ્રશ્ન છે પણ સમજાવું કે ભાઈ ચંદ્ર છે એ એમ કહેવામાં કે આમ સીધો ફરતો નથી, એ આમ પૃથ્વીને વક્ર આકારે. આવા બે પ્રશ્ન આવ્યા છે. બીજો પ્રશ્ન એ છે કે સૂર્યની વક્રાકારે વલયાકાર જે છે પૃથ્વી ફરે છે. તો હવે ન્યૂટનભાઈ જે છે ને એ એવું કહી ગયા કે કોઈ પણ બે વસ્તુઓ છે ને એની અંદર પોતાની અંદર એક બળ છે, જે બળ એકાબીજાને ખેંચે છે. તો હવે તમને એવું થાય કે મારી બાજુમાં આ બોર્ડ છે એ મને અત્યારે શું કામ ખેંચી નથી રહ્યું, અથવા તો હું એ બોર્ડને ખેંચતો શું કામ નથી. ઓકે, તો એણે એવું કીધું કે તમે જે પૃથ્વીની ઉપર ઊભા છો એ પૃથ્વીનું જે ખેંચવાનું બળ છે એ આ તમારા બે બળની કરતાં ઓછું છે. એટલે તમે જોયું ને આપણે ગુરુત્વાકર્ષણનું જે સૂત્ર છે ને એના અંદર એમ આવે, એમ એટલે દ્રવ્યમાન. તો દ્રવ્યમાન અહીંયા મેઇન છે. હવે પૃથ્વીનું દ્રવ્યમાન વધારે કે અમારા બેનું વધારે? તો તમે કહેશો પૃથ્વીનું. તો પૃથ્વીનું દ્રવ્યમાન અમારા બેના ખેંચવાના કરતાં વધારે હોવાથી અમે બે જ એકબીજાને ખેંચીએ છીએ ને એ નહિવત રહી ગયું, એટલે દેખાતું નથી કે એ બળ છે ને એ લાગતું હોય એવું લાગતું નથી. ઓકે, પણ તો હવે વાત કરીએ પૃથ્વી જે છે એ અને ચંદ્ર એ તો બહુ મોટા છે, એટલે એ બંને જે છે ને એકબીજાને પાછા ખેંચે છે. જ્યારે ચંદ્રને તો આમ ગતિ કરવી છે સીધી જ, પણ એ બંને એકબીજાને ખેંચે છે એટલે એની જે આમ કહેવાય કે પૃથ્વીને આટો ફરવાની એની ગતિ છે ને એ આવી થઈ ગઈ. કેવી થઈ ગઈ? વલય જેવી, વક્રાકાર. આ જ નિયમ જે છે એ બીજા પ્રશ્ન આવ્યો કે પૃથ્વી જે છે એ સૂર્યને આવી રીતે, તો એ બંને પાછા એકબીજાને ખેંચે છે. એટલે ઓપ્શન એવા જ હતા કે એકબીજા ગુરુત્વાકર્ષણ બળના લીધે ખેંચતાણ કરે છે, જેથી સીધી રેખાની બદલે એ વલયાકાર કે વક્રાકાર ગતિ કરે છે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો કે વિવાદિત કાંચા ગાલી બોવલી આવું એક વન ક્ષેત્ર છે,
બરાબર. એ ક્યાં આવ્યું ને કેવડું છે તો તમને ખબર હશે કે તેલંગાણાની અંદર હૈદરાબાદમાં હમણાં બધા વિદ્યાર્થીઓથી માંડીને ઘણા બધાએ પહેલાં આપણે જોયા કે વૃક્ષો કાપે છે અને જનાવર રોવે છે અને રાતોરાત બધા ઝાડ કાપવાનું ચાલુ થયું. એવો વિડીયો બહુ વાયરલ થયો તો બધાએ જોયો છે. આ એની વાત કરે છે. એ આશરે 400 એકરની અંદર આવેલું છે. બીજો પ્રશ્ન આવ્યો કે એસિડ વત્તા બેઝ વચ્ચે થતી પ્રક્રિયા જે છે એ કેવી હોય? તો આપણે આના પહેલાંય વાત કરી હતી. આ પ્રશ્ન રિપીટ જેવો છે પણ એને આમ એમ કહેવાય કે ચેન્જ કરીને ફેરવે. વાત એની જ છે. ઓકે, ઘડીક આમ પૂછે ને ઘડીક આમ પૂછે ને ઘડીક આમ પૂછે. હવે જો આપણે એમ કહીએ સિમ્પલ, પલોઠી વાળીને જમીએ તો વાત જમવાની છે. ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જમીએ તો પણ વાત જમવાની છે. આસન નાખીને બેસીએ પાટલા ઉપર તોય વાત જમવાની છે. એમ આ એક જ વસ્તુ એસિડ બેઝ ભેગું કરી થાય હું, બરાબર છે. તો સામાન્ય રીતે એસિડ અને બેઝ બે ભેગા કરવામાં આવે ને એટલે ના તો એ એસિડિક રહે ના તો એ બેઝિક રહે. એટલે એનું જે સ્વભાવ છે ને એ તટસ્થ થઈ જાય. કેવું થઈ જાય? તટસ્થ. એટલે કે ભાઈ એની pH 7 આસપાસ આવીને ઊભી રહે અને સાથે સાથે એ એસિડના હિસાબે ઉષ્માને રિલીઝ કરે એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા બને. ત્યારબાદ જોઈએ કે દાબ અથવા દબાણનું એસઆઈ એકમ. તો જો તમે કદાચ મારી ટેસ્ટ આપી હશે ને તો આઈ થિંક પહેલી કે બીજી ટેસ્ટનું મેં પહેલો જ પ્રશ્ન આ મૂક્યો છે. દાબ કે દબાણ છે એનો એસઆઈ એકમ શું? તો એ છે પાસ્કલ. અને ગઈકાલે આપણે એસઆઈ એકમનો સ્પેશિયલ વિડીયો મૂક્યો હતો કે હમણાં આટલા બધા એસઆઈ એકમ પૂછે છે તો એક વિડીયોમાં લઈ લઈએ. ત્યારબાદ એવો કયો રોગ છે યૌન સંબંધી બેક્ટેરિયાથી થાય છે, બેક્ટેરિયા દ્વારા થાય છે? તો એ ગોનારિયા નામનો રોગ હતો. એ ઓપ્શનમાં આપેલો હતો. પછી પ્રશ્ન આવ્યો મિશ્રિત કૃષિના ઉદાહરણ જે છે ઓપ્શનમાંથી જણાવો. મિશ્રિત કૃષિ એટલે એને જે પ્રશ્ન આપ્યા હતા ને એમાં એવો હતો કે માનો કે હું ખેતી કરું છું તો ખેતીની સાથે સાથે હું ત્યાં બકરા ઉછેર પણ ચલાવું, મરઘા ઉછેર કરું, હું એવો કોઈ ખાડો તળાવ ખેતરમાં બનાવી સાઈડમાં એના અંદર કોઈ માછલીનું ઉત્પાદન કરું, બરાબર છે. તો એ બંને જે છે ને કૃષિમાં જ આવે છે એટલે એને મિશ્ર કૃષિ કહેવાય. તો ઓપ્શનમાં આવું હતું એને આપણે ટીક કરવાનું રહેશે. ત્યારબાદ પ્રશ્ન લાર્વા શબ્દ. લાર્વા અવસ્થા જે છે ને એના કારણે દેડકામાં કઈ પ્રક્રિયાથી જવાન બને છે? તો હવે લાર્વા છે ને લાર્વા એટલે દેડકાનું એકદમ નાનામાં નાનું બચ્ચું છે ને ટેડપોલ કહેવાય. હવે એ જ્યારે તમે ટાંકીની અંદર કે દેડકો વિયાયેલો છો ને તો એ તમને માછલી છે કે દેડકાનું બચ્ચું છે એ ખબર ન પડે. એને લાર્વા બોલે છે. એને પૂંછડી પણ હોય, ઓકે, અને એના પગ ન હોય. તમને એમ જ લાગે કે માછલી તરે છે. પછી એની અંદરથી ઓટોમેટિક એને પગ બહાર નીકળે અને પૂંછડી છે એ ગાયબ થઈ જાય. આ જે પરિસ્થિતિને લાર્વા કહેવામાં આવે છે. અને એની અંદરથી આ જે ચેન્જીસ થાય એને શું કહેવાય? તો સાયન્સની અંદર એના માટે શબ્દ વાપર્યો છે મેટામોર્ફોસિસ. અને દેશી ભાષામાં એને કહે છે કાયાંતરણ અથવા કાયા રૂપાંતરણ. એટલે કાયાનું આખું રૂપ ચેન્જ થઈ ગયું. ત્યારબાદ પ્રશ્ન આવ્યો ઝાયલમ પેશી જે છે એ મુખ્યત્વે કેની બનેલી હોય અથવા એના સહાયક પેશી? તો આપણી ટેસ્ટની અંદર જ્યારે આ પ્રશ્ન મેં લીધેલો છે ત્યારે હું બોલેલો કે આ પ્રશ્ન અચૂક જોવા મળશે અને તમને આવશે. તો જુઓ ઝાયલમ જે છે ને એ મુખ્યત્વે જળ લઈ જવાનું કામ વનસ્પતિની અંદર કરતું હોય છે. હવે એની અંદર શું શું હોય? તો કે જલવાહિનીકી હોય, પછી જલવાહિની હોય, જલવાહક મૃદુ તકો હોય અને જલવાહક તંતુ હોય. આ 4 વસ્તુની જલવાહક પેશી બનેલી હોય છે. ત્યારબાદ વાત કરીએ જ્યારે એસિડ ધાતુ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે તો શું કરે? આ પ્રશ્ન છે એ આપણે ટેસ્ટમાં લીધો અને કીધું હતું કે ભાઈ ધાતુની જેની અધાતુ વારે પ્રક્રિયા કરે તો શું આવે, ધાતુ વારે કરે તો શું આવે. આ બધું તમે જોઈ લેજો. તો જો ધાતુ છે એ એમ કીધું, હા એસિડ છે એ ધાતુ કાર્બોનેટ હારે, એટલે ધાતુ જે છે એ કાર્બન સાથે જોડે કાર્બોનેટ બનેલું હોય એની યાર એસિડ થાય તો પહેલાં તો શું થાય કે સિમ્પલ વસ્તુ ધાતુ એટલે આપણે સોડિયમ લઈએ એને, ઓકે. હવે એને જે છે એ શું છે? ધાતુ છે. હવે એ Cl એટલે ક્લોરિન સાથે જાય તો NaCl થી શું બન્યું? મીઠું બન્યું, ઓકે. બે મિશ્રણ થશે એટલે પાણી પણ રિલીઝ થશે અને કાર્બોનેટ હોવાથી એમાં કાર્બન ડાયોક્સાઇડ પણ રિલીઝ થાય. તો આપણે કહી શકીએ કે સોલ્ટ બને, પાણી રિલીઝ થાય અને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય. ત્યારબાદ એવું કે ફ્યુઝને વિદ્યુત પરિપથમાં હંમેશા કયા પ્રકારે જોડવામાં આવે છે? તો આપણે ફ્યુઝ છે ઘરની અંદર આપણે લગાડીએ છીએ તો એ કયા પ્રકારે એટલે સિરીઝ છે કે પેરેલલ છે? તો એને હંમેશા સિરીઝમાં લગાડવામાં આવે. પેરેલલમાં હોય ને તો શું થાય કે જો તમારા ઘરે લાઇટનો કરંટ વધઘટ થયો, કોઈને શોર્ટ લાગે ને તો પેરેલલમાં હોય ને તો એ ફ્યુઝ પાસે કરંટ જાય નહીં ત્યાં સુધી એને કાંઈ ન થાય. એટલે વ્યક્તિ ચોટેલો ને ચોટેલો રહે. પણ જો સિરીઝમાં હોય ને એટલે ક્યાંય પણ શોર્ટ સર્કિટ થાય ને એટલે તરત ફ્યુઝ કટ થઈ જાય અને પાવર સપ્લાય બંધ થઈ જાય.
એટલા માટે એને હંમેશા સિરીઝમાં લગાડવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે. તો આપણે વાત કરી હતી, આને પણ ટેસ્ટમાં લીધી. જો સોનું ચાંદી આવી વસ્તુઓ જે છે ને એ એમ કહેવાય કે પ્યોર ફોર્મમાં મળે, ઓરિજિનલ સ્વરૂપે. અમુક ધાતુ એવી છે કે જે પ્યોર ફોર્મમાં ન હોય, કાચી ધાતુ તરીકે મળે, એને અયસ્ક અથવા ઓર બોલે છે. તો એને પ્રક્રિયા કરીને એમાંથી શુદ્ધ ધાતુઓ મેળવવામાં આવતી હોય છે. અને અયસ્કમાંથી શુદ્ધ ધાતુ મેળવવાની જે પ્રક્રિયાને નિષ્કર્ષણ તરીકે ઓળખવામાં આવે છે. પછી પ્રશ્ન આવ્યો પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમણ કરે, એ તો આપણે લઈ લીધો. ત્યારબાદ વાત કરીએ ચેતાતંત્રમાં કયા ભાગોનો બનેલો. ચેતાતંત્ર, ઓકે, આપણે કાલે પણ એની લગભગ સવારે મેં ચર્ચા કરી હતી. ચેતાતંત્ર છે ને એ એક તો મસ્તિષ્ક અને આપણે આ લંબ મજા, આ બે વસ્તુ જે છે એનું ચેતાતંત્ર આખું બનેલું હોય છે. પછી પ્રશ્ન ઇકોકાર્ડિયોગ્રાફીમાં અલ્ટ્રાસાઉન્ડનો પ્રાથમિક ઉપયોગ કયો છે. જો ગઈકાલે મેં સાયન્સના મોસ્ટ ટાઈમથી પ્રશ્ન લીધા ત્યારે કીધું હતું ને કે આ ધ્વનિ જે છે એમાંથી આ પ્રશ્ન લેશે, યાદ હોય જેને જોયો હશે, બરાબર. એમાં મેં અલ્ટ્રાસાઉન્ડની વાત કરી હતી. તો એ અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ એવો આજે જ આવી ગયો. ઇકોકાર્ડિયોગ્રાફીમાં અલ્ટ્રાસાઉન્ડનો પ્રાથમિક ઉપયોગ, તો એ છે ને એ જે અવાજ આપણે નથી સાંભળી શકતા ને એવા અવાજોને એ અલ્ટ્રાસાઉન્ડ કેચઅપ કરે અને એની આકૃતિ આખી બનાવી શકે. એનું પ્રકૃતિ કેવી છે, અત્યારે એ કઈ પરિસ્થિતિમાં છે, એમાં કયો રોગ છે, શું છે, તો એ બધું જોઈ શકે. એટલે ઓપ્શનમાં પણ એવું જ હતું કે હૃદયની ગતિ, આવૃત્તિ, કાર્ય આ ચેક કરવા માટે આનો ઉપયોગ અલ્ટ્રાસાઉન્ડનો થાય છે. પછી પ્રશ્ન જોઈએ માનવ નિર્મિત કઈ વસ્તુ છે જીવાણુ કે બેક્ટેરિયાથી ડીકમ્પોઝ થતી નથી. એટલે માણસે બનાવી છે પણ એ વસ્તુ જે છે ને ક્યારે ડીકમ્પોઝ થવું એટલે કે ધૂળનું અંદર ધૂળમાં મળી જવું. જેમ કે ખોરાક છે એ તમે નાખી દો, થોડોક સમય થાય એટલે સડી જાય, તૂટી જાય ને એ ધૂળ જેવું બની જાય. પણ પ્લાસ્ટિક એવી વસ્તુ છે, આ બીજી કે ત્રીજી વાર એને પ્લાસ્ટિકમાંથી પ્રશ્ન લીધો છે. ત્યારબાદ આવ્યો સક્રિયતા શ્રેણીનો. મેં ટેસ્ટમાં કીધું, આના પહેલાં કેટલી વાર કીધું અને એનો ફોટો મૂકતો, ભાઈ આ ગોખીને જાજો, આમાંથી રોજ એક પ્રશ્ન આવે. સક્રિયતા શ્રેણી એટલે કે જે તત્વો છે પૃથ્વી ઉપર એમાં અમુક એવા તત્વો છે કે સૌથી વધારે સક્રિય છે, બરાબર. તો એનો ફોટો હું અત્યારે તમને અહીંયા બાજુમાં મૂકી દઉં કે ભાઈ જે સૌથી ઊંચું તત્વ જે છે, બરાબર છે, પોટેશિયમ, સૌથી સક્રિય એ. તો એ એનાથી ઓછા સક્રિય હોય એને એ હટાવી શકે, એની જગ્યાએ બેસી શકે. તો એવી રીતે પૂછ્યું કે ભાઈ સક્રિયતા જે છે એને ત્રણ નામ આપ્યા, પોટેશિયમ, કેલ્શિયમ ને એલ્યુમિનિયમ. અને પછી પૂછ્યું કે ભાઈ આને તમે ક્રમમાં ગોઠવો, જે સૌથી પહેલાં સક્રિય છે એને પહેલા નંબરે, બીજા નંબરે ઓછું સક્રિય, ત્રીજા નંબરે એનથી ઓછું. તો એ ક્રમ થાય છે પોટેશિયમ, કેલ્શિયમ અને એલ્યુમિનિયમ. હું ફોટો અહીંયા મૂકી દઉં છું જેથી તમે જોઈ શકો ને પરીક્ષા હજી બાકી હોય તો તમે આમાંથી જોતા જાજો, કારણ કે એ જ પાછા ડિસ્પ્લેસમેન્ટ કરી શકશે. જે સૌથી વધુ સક્રિય હોય એ જ બીજાને ખસેડી શકે. ઓકે, તો આટલા પ્રશ્ન જે છે એ તમારી સામે મેં રજૂ કર્યા, જેટલા મને મળ્યા હતા એટલા. ઓકે, તો વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દેજો. મળીએ બીજા વિડીયોમાં કાલે, ત્યાં સુધી આવજો.